ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી બની ચર્ચાસ્પદ। ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપ જોવા મળી રહ્યું છે। મેન્ડેટ વગર વાગરાના ધારાસભ્ય અરુણસિંહની પેનલ સહિત ઉમેદવારી કરનાર 9 શખ્સોને પક્ષે સસ્પેન્ડ કર્યા છે। અપક્ષ ઉમેદવારી કરનારને પણ પક્ષે સસ્પેન્ડ કર્યા। પક્ષના આંતરિક તણાવ વચ્ચે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ખુલ્લેઆમ પક્ષ લાઇનથી વિપરીત જઈને ચૂંટણી લડવાનું એલાન કર્યું। ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ પર કર્યા ગંભીર આક્ષેપો। ઘનશ્યામ પટેલના મતે અરુણસિંહ પોતાની ખાનગી ડેરી ચલાવે છે તો તેઓ પ્રતિસ્પર્ધી કઈ રીતે કહી શકાય। દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાગ લઈને તેઓ પોતાનો વ્યવસાય વધારવા માંગે છે। અરુણસિંહ રાણા સાહેબે જે પેનલ ઉતારી છે તે રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે ઉતારી હોય તેવું લાગે। તેઓની પોતાની પ્રાઇવેટ ડેરી પણ એમના પોતાના ગામ અમલેશ્વરમાં ચાલે છે। વિસ્તારની જે પણ નાની મોટી ઇન્ડસ્ટ્રી છે, માર્કેટ છે, અમે એમનું દૂધ વેચાય છે, ત્યાંથી એ દૂધ અમે દૂધ સંઘમાં લાવીએ છીએ। એટલે આમ જોવા જઈએ તો દૂધધારા ડેરીના એ હરીફ કહેવાય। તો હરીફ વ્યક્તિ જ્યારે ડેરી ચૂંટણી લડાવે તો સ્વાભાવિક છે કે પોતાનો વ્યવસાયનો વિકાસ થાય એના માટેના આ એક પ્રયત્ન હોય એવું પણ આપણને લાગે છે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપની સસ્પેન્સની કાર્યવાહી બાદ એમએલએ અરુણસિંહનું કહેવું છે કે અમને કોઈ ફરક પડવાનું નથી। અમે વિકાસ પેનલના માધ્યમથી ચૂંટણી લડીશું। કમળના નિશાન વિના પણ જીતવા માટે જનતા સાથે છે। સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી, એટલા માટે કે મેં 15 ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ભાજપના છે। હવે અસરનો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીરવંતી જનતા હંમેશને માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમળના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આ દિન સુધી કમળના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયો નથી અને હું ભક્કમતાથી બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિકાસ વિજય થવાનો છે।